જો બેટા એક વાત યાદ રાખજે, ગીરમાં આવ્યું ને એટલે અહીંયા તો આવવાનું જ છે. અહીંયા બાબા હરખું કેને ક્યાં આવવાનું? અહીંયા જો બેટા આ છે હાઉસ ઓફ બાંધણીનો ફેક્ટરી આઉટલેટ. અહીં જેતપુરની પ્રખ્યાત બાંધણીઓ મળે છે. ચાલ બતાવું. આપણે અહીં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બહેનો માટે શું શું મટીરિયલ છે? આપણે બાંધણીમાં ડ્રેસ મટીરિયલ મળી જશે, જે ગજી સિલ્કમાં આવશે અને વર્ક આવશે. પછી આ ગઢવાલ સિલ્ક આવશે, ગઢવાલ સિલ્કમાં વર્ક આવશે. પછી સાડી મળી જશે, ટોપ મળી જશે. જો બાબા, હાઉસ ઓફ બાંધણીની સ્પેશિયાલિસ્ટ જેતપુરની પ્રખ્યાત બાંધણી સાડી હવે આપણા ગીરમાં પણ મળી જવાની છે. અહીં તમને ભાઈ છે ને અવનવા કલરમાં અવનવી વેરાયટીમાં છે ને ભાઈ જોરદાર કલેક્શન જોતું હોય ને એટલું મળી જવાનું છે. આમ જોવો ઢગલા ને ઢગલા. ભાઈ તમે આખું ગુજરાત રખડી લ્યો પણ આવું ચણિયા ચોળીનું કલેક્શન છે ને તમને ક્યાંય નથી મળવાનું હાઉસ ઓફ બાંધણી સિવાય. પ્યોર બાંધણીમાં પ્લાઝો અને ટોપ પણ મળી જવાના છે. ભાઈ એમ્બોસ પ્રિન્ટમાં છે ને તમને ગીરનો હાવ જ મળી જવાનો છે. એ પણ હાઉસ ઓફ બાંધણી વાળાનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, જે આખા સાસણમાં ક્યાંય નહીં મળે. એ સિવાય તમને એમ્બ્રોઇડરી વર્કમાં સિંહ મળી જવાનો છે ભાઈ. એ સિવાય જો આમ ટી શર્ટમાં છે ને જોરદાર કલેક્શન છે. એ સિવાય છે ને ભાઈ કુર્તામાં તમે નામ નહીં સાંભળ્યા હોય ને એવા કુર્તા છે. જો બાંધણીનો છે, અજરક છે, લેરિયું છે અને કલમકારી છે. એમાંય મારા કલેજાઓ માટે છે ને એમ્બ્રોઇડરી વર્કમાં જોરદાર શર્ટ મળી જવાના છે. એક થી એક જોરદાર કલેક્શન છે. મારી બેનું થોડીક બાકી રહી જાય એના હાટ હોતો નવા નવી જાતના છે ને ભાઈ પર્સ છે. અહીં જોઈ લો કલેક્શન જોવો તમે ખાલી. અહીં રેડીમેડ મટીરિયલમાં કુર્તીમાં તમને અજરક, બાંધણી પ્રિન્ટિંગ જેવી અલગ અલગ વસ્તુ પેર ને બધું મળી જવાનું છે રેડીમેડમાં. અહીં તમને હેન્ડવર્કમાં ડ્રેસ અને સાડી મળી રહેવાની છે. એડ્રેસ છે સાસણ તાલાળા હાઈવે, સનસેટ પોઈન્ટ ની એક્ઝેક્ટ સામે હાઉસ ઓફ બાંધણી ફેક્ટરી આઉટલેટ સાસણ ગીર. એ સિવાય જેતપુરમાં 4, જુનાગઢમાં 2 અને આબુ અંબાજીમાં 1 આઉટલેટ છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો હાઉસ ઓફ બાંધણી.